પાટણ જિલ્લાના રાધનપુરમાં રિન્યુ પાવર સોલાર કંપની દ્વારા વાદી વસાહત ખાતે શિયાળાની ઠંડીમાં લોકોને રક્ષણ મળી રહે ગરીબ જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને શિવશક્તિ સિક્યુરિટીના જીતુભા ચૌહાણ, ગામના બહાદુરસિંહ જાડેજા, પૂજા આહિર તેમજ રિન્યુ કંપનીના એડમિન નારાયણસિંહ શેખાવત પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શાળાના આચાર્ય જશવંતપુરી ગોસ્વામી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। આજે અમરનગર વાદી વિસ્તારમાં જે અહીંયા આ વિસ્તારમાં સોલાર કંપનીઓ 2-3 ચાલે છે એના દ્વારા એ ગરીબ બાળકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે। એ રિન્યુ કંપની દ્વારા આ ધાબળાનું વિતરણ થયેલું છે એટલે ખૂબ સારી વાત છે, કારણ કે ગરીબ બાળકોને એ ઠંડીથી બચવા એ ધાબળાનું વિતરણ કર્યું છે અને લગભગ પૂરા બધા દરેક બાળકોને ધાબળા મળી રહે એવી મોટી માત્રામાં એ ધાબળાનું વિતરણ કર્યું છે। તો એ કંપનીઓ દ્વારા આ ખૂબ જ સરાહનીય કામ થયું છે। એ બદલ એમનો ખૂબ ખૂબ હું હૃદયથી ધારાસભ્ય તરીકે એમનો આભાર માનું। જય હિન્દ।